નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન. જે ગાલા અસાઇનમેન્ટનો પેપર સેટ આવેલો છે 2025 બરાબર 2026 બોર્ડ માટેનો, એમાં સોલ્યુશન આપણે વિભાગ એ નું આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. આ વિડીયોમાં પ્રશ્નપત્ર 2 નો વિભાગ નંબર 2 જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલા સૂચના વાંચી લઈએ કે નીચે બરાબર છે સૂચનામાં શું કીધું છે, તો કે આપેલા 13 પ્રશ્નમાંથી કોઈ પણ 9 પ્રશ્ન ગણતરી કરી જવાબ આપો. એના ગુણ કેટલા રહેશે, તો કે 18 રહેશે. બરાબર, આ જ પ્રમાણે તમારી બોર્ડમાં રહેશે. 25 નંબરથી 37 નંબરના પ્રશ્ન ક્રમાંક રહેશે, દરેકના 2 ગુણ રહેશે. ચાલો પહેલો દાખલો, એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્ય બરાબર છે 10 અને -2 હોય. દ્વિઘાત બહુપદી મેળવવી છે. હવે દ્વિઘાત બહુપદી મેળવતા પહેલા તમારે એમાં શું કરવું પડે, શૂન્યનો સરવાળો અને શૂન્યનો બરાબર છે ગુણાકાર જોઈએ. તો સૌ પ્રથમ આપણે શું શોધીશું, શૂન્યનો સરવાળો. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. હાલ આલ્ફા એટલે 10 પ્લસ -2 બરાબર. અહીંયા તમે લખશો 10, આ બારે આવશે તો માઇનસ બરાબર 8. આલ્ફા પ્લસ બીટા બરાબર 8. શૂન્યનો સરવાળો કેટલો છે, તો કે 8. ચાલો શૂન્યનો ગુણાકાર બરાબર શું આવશે, તો કે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું આવશે, એ ધ્યાન રાખજો. બરાબર 10 ગુણ્યા -2 બરાબર 20. ચાલો હવે તમારે શું કરવાનું છે, તો કે હવે તમારે આપણું જે સૂત્ર છે એમાં કિંમત મૂકશો એટલે તમને દ્વિઘાત બહુપદી મળી જાય કે x² પ્લસ કે કૌંસમાં આલ્ફા પ્લસ બીટા x પ્લસ કે આલ્ફા બીટા બરાબર 0. ચાલો આમાં મૂકશો એટલે દ્વિઘાત બહુપદી મળી જાય કે x² આપણે એમનેમ રાખીશું પ્લસ કે આલ્ફા પ્લસ બીટા એટલે સરવાળો હમણાં જે કેટલો છે 8x પ્લસ કે એમનેમ રાખીશું આલ્ફા ઇન્ટુ બીટા -20 બરાબર 0. બરાબર કેટલા આવશે 0. તો એ આવશે kx² બરાબર પ્લસ 8kx -20k બરાબર 0. એટલે આમાંથી કોણ કોમન, કે કોમન કાઢી લ્યો, x² પ્લસ 8x -20 બરાબર 0. બરાબર, આ રીતે તમારું છે, આ તમારું દ્વિઘાત સમીકરણ છે. તો અહીંયા તમે લખો દ્વિઘાત બહુપદી બરાબર લખી શકો x² પ્લસ 8x -20 તમારી દ્વિઘાત બહુપદી છે. ચાલો એના પછી આપણે દાખલા નંબર 2 જોવાના છે. અહીંયા આપણી થોડીક મિસ્ટેક છે, પહેલા આપણે એ સુધારી લઈએ. હવે દાખલા નંબર 26માં જે ભૂલ હતી આપણે રકમમાં એ સુધારી લીધી. જો આલ્ફા બીટા બરાબર છે, અહીંયા જોજો, જો આલ્ફા અને બીટા એ બહુપદી p ઓફ x² પ્લસ 2x -8 ના શૂન્ય હોય તો આલ્ફા² પ્લસ બીટા વર્ગનું મૂલ્ય શોધો. અહીંયા તમારે ખાસ જોવાનું છે, આપણે શૂન્યનો બરાબર છે પહેલા તો અહીંયા શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધી લઈશું. સૌ પ્રથમ આપણે શું કરશું, શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. સૂત્ર સુધાય -b/a. ચાલો અહીંયા લખજો, a બરાબર શું આવશે 1, b બરાબર 2, c બરાબર -8. ચાલો માઇનસ ના માઇનસ, b ની જગ્યાએ 2, a ની જગ્યાએ 1, એટલે શૂન્યનો સરવાળો શું આવશે, તો કે 2 આવશે. બરાબર, ખાસ જોજો, નિરાતે લખજો, બરાબર ભૂલ ન થાય. ચાલો શૂન્યનો ગુણાકાર બરાબર આપણે શું આવશે, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/1. c એટલે શું આવશે, એ c એટલે ખાસ ધ્યાન રાખજો -8/1. ચાલો હવે તમારે શું શોધવાનું છે, આ વસ્તુ શોધવાની છે. એટલે આપણું સૂત્ર હતું આલ્ફા પ્લસ બીટા નો વર્ગ બરાબર આલ્ફા વર્ગ પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ બીટા વર્ગ. હવે તમને એમ થાય આ કયું સૂત્ર, તો આપણે ધોરણ આગળમાં શીખી ગયા a પ્લસ b આખા કૌંસનો વર્ગ a વર્ગ પ્લસ 2ab
પ્લસ બી વર્ગ આ સૂત્ર છે. ચાલો આલ્ફા પ્લસ બીટા એટલે શું આવશે -2 બરાબર. આલ્ફા વર્ગ શોધવાનો, બીટા વર્ગ તો આપણે શોધવાનો છે +2. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા આવ્યા -8. 2 નો વર્ગ કેટલો થાય 4. આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગ તો 8 દુ 16 પણ કેવા માઇનસ. હાલો 16 માઇનસ સામે આવે તો પ્લસ બરાબર. આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગ 16 ને 4 કેટલા થાય 20. આલ્ફા વર્ગ પ્લસ બીટા વર્ગ બરાબર 20. આ તમારો શું આવશે તો કે આ છોકરાઓ તમારો જવાબ આવશે. શું આવશે તો કે આ છોકરાઓ તમારો જવાબ આવશે. તો તમારે આ રીતે કરવાનું હતું. ચાલો એના પછી પ્રશ્ન નંબર 27 દ્વિઘાત સમીકરણ 2x² - x + 1/8 બરાબર 0 નો અવયવીકરણની રીતે ઉકેલ શોધો. કાંઈ નથી કરવાનું, 8 આને ગુણાવી દેવાના છે. બરાબર. આના છેદમાં કાંઈ ના હોય તો 1, આના છેદમાં કાંઈ ના હોય તો 8 દુ બરાબર. અહીંયા ધ્યાન રાખજો, સીધો જ હું ગુણાવું છું એટલે બરાબર છે. અહીંયા ધ્યાન 8 દુ 16x². શું આવશે તો કે 16x² માઇનસ 8x પ્લસ 1 આખાના છેદમાં 8. આ 8 આને ગુણ્યા 8 આને ગુણ્યા આના તો છેદમાં છે બરાબર કાંઈ ન આવે. ચાલો 16x² માઇનસ 8x પ્લસ 1 બરાબર 0 ગુણ્યા 8 એટલે 16x² માઇનસ 8x પ્લસ 1 બરાબર 0. ચાલો અવયવ પાડવાના 16 × 16. 16 ના એવા બે ભાગ પાડો 8 આવે તો 4 ચોકે 16. આગળ પ્લસ છે, બે નિશાની સરખી એટલે માઇનસ માઇનસ જવાબ આવી જશે 16x² માઇનસ 4x માઇનસ 4x પ્લસ 1 બરાબર 0. ચાલો આ બેમાંથી કોમન કોણ નીકળે? આ બેની જોડી બનાવવામાંથી 4x કોમન નીકળે તો અહીંયા વધે શું x માઇનસ 1. આમાંથી કાંઈ કોમન ના નીકળે એટલે -1 કોમન કાઢું. કેટલા -1 તો વધે કેટલા 4x બરાબર. નિશાની બદલે માઇનસ છે તો પ્લસ થઈ ગયા, પ્લસ છે તો માઇનસ થઈ જાય બરાબર 0 બરાબર. અહીંયા ધ્યાન રાખજો, આમાંથી કાંઈ કોમન ન નીકળતું હોય બરાબર. અહીંયા ધ્યાન રાખજો, આપણે જો અહીંયા ભૂલ કરી ગયા છીએ બરાબર. અહીંયા 4x વધશે. કેટલા વધશે તો કે 4x બરાબર ને, કારણ કે જો 16 છે ને 4 ને x નીકળી ગયા 4x. સરખો કૌંસ તમારે એકવાર લખેલું વધેલું એક કૌંસમાં 4x - 1 અને વધેલું 4x - 1 બરાબર 0. ચાલો બેને અલગ અલગ 0 આપી દો બરાબર 0. 4x - 1 બરાબર 0. 4x બરાબર 1, x બરાબર 1/4. હાલો અહીંયા પણ એમ 4x બરાબર 1, x બરાબર 1/4. ચાલો આ તમારો જવાબ છે. શું છે? આ તમારા જવાબ છે. તો તમારે આ રીતે એના અવયવ પાડવાના હતા બરાબર. આ દાખલા નંબર તમારો 27 હતો. ચાલો 28મો દાખલો જોવો. સમાંતર શ્રેણી બરાબર 21, 18, 15 નું કયું પદ -81 થાય તો a બરાબર 21, d બરાબર શું આવે તો કે a2 - a1, 18 - 21 બરાબર -3, d આવી ગયો. અને છેલ્લું પદ an બરાબર શું છે -81. કયું પદ હશે એટલે n શોધવાનો છે. an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d. an એટલે -81, a એટલે 21 પ્લસ n - 1, d એટલે -3. આ પ્લસ છે સામે આવે તો માઇનસ n - 1 -3. ચાલો બેનો સરવાળો કરો એટલે -102. આ 3 ગુણાકારમાં તરફ સામે આવે તો ભાગાકારમાં n - 1 માઇનસ માઇનસ ક્યાં 102 ભાગ્યા 3 કરો 3 તેરી 9, 10 માંથી 9 જાય તો 1 પરથી તેરા 2, 4 તેરી 12, 0 0. કેટલા આવશે 34. કેટલા આવશે 34. 34 બરાબર n + 1. સામે આવે તો કેવા થઈ જાય પ્લસ બરાબર n. n બરાબર 35. આપણે લખી શકીએ -81 એ 35મું પદ હશે. શું લખી શકાય તો કે -81 એ 35મું પદ હશે. તો તમારે આ રીતે દાખલા નંબર છે 28 કરવાના હતા. ચાલો 29 નંબરનો દાખલો કરવાનો છે. 29 નંબરના દાખલામાં સમાંતર શ્રેણી a d an આપેલા હોય તો n અને sn શોધો. સૌ પ્રથમ આપણે an આપેલા છે એટલે n શોધી શકશું. an
બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો n બરાબર કેટલા છે 50, a બરાબર 5 પ્લસ n માઇનસ 1 d બરાબર 3. હાલો સામે આવી જાય તો કેવા થઈ ગયા માઇનસ, બરાબર n માઇનસ 1 ટુ d. અહીંયા કેટલા આવશે 45. આ 3 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં. હાલો 3 45 એટલે 15, 15 બરાબર n માઇનસ 1, 15 પ્લસ 1 બરાબર n. તો n બરાબર કેટલા આવશે 16. આ તમને મળી ગયું n. હવે તમારે શોધવાનો છે Sn. બરાબર છે, અહીંયા ધ્યાન રાખજો છેલ્લું પદ આપેલું છે એટલે Sn નું ટૂંકું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. ચાલો Sn માં n કેટલા આવ્યા તો કે 16 ભાગ્યા 2. a આપણો કેટલો છે 5, l આપણો કેટલો છે 50. હાલો 8 બરાબર છે 8, અહીંયા આવશે 55. 55 ગુણ્યા 8 કરવાના છે, બરાબર. આવડતો હોય તો ભલે નકર સીધો ગુણાકાર કરી શકાય, બરાબર છે 40. બધા પડી 4, 40 ને 4 44. તો Sn બરાબર શું આવશે તો કે 440 તમારો જવાબ આવશે. શું આવશે છોકરાઓ તો કે Sn બરાબર તમારે 440 જવાબ આવશે, બરાબર. તો તમે Sn બરાબર 440 આ રીતે આ દાખલો કરી શકો. ચાલો એના પછી છે 30 નંબરનો દાખલો, બિંદુ a b અને -a -b વચ્ચેનું અંતર શોધો. સૌ પ્રથમ આપણે એનું સૂત્ર લખી નાખશું, બરાબર છે. આને નામ માનો કે p નામ આપી દો, અને શું આપી દો p નામ આપી દો. p બરાબર a b અને q બરાબર -a - b. હાલો p અને q નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ચાલો x1 બરાબર છે y1, x2 y2. x1 એટલે a માઇનસ માઇનસ a પ્લસ y1 એટલે શું આવશે તો કે b માઇનસ માઇનસ b. ચાલો એનો વર્ગ. અહીંયા ધ્યાન રાખજો, હવે a આ માઇન બારે આવે તો ક્યાંથી પ્લસ a નો વર્ગ, અહીંયા વર્ગ લખવાનું ભૂલતા નહીં. હાલો b પ્લસ b નો વર્ગ. કેમ તો આ બારે આવે તો પ્લસ થઈ જાય. 2a નો વર્ગ, કેમ કે 1 ને 1 2 નો વર્ગ, 2 પછી b નો વર્ગ. 4a નો વર્ગ પ્લસ 4b નો વર્ગ. હાલો બેયનું માંથી કોમન કોણ કાઢો 4, તો અહીંયા વધે શું a વર્ગ પ્લસ b વર્ગ. હાલો અહીંયા ધ્યાન રાખજો આ p q નો વર્ગ. હાલો p q એટલે અંતર શું આવશે 4 નો વર્ગમૂળ 2 રૂટ a વર્ગ પ્લસ b વર્ગ, બરાબર. આ તમારો જવાબ આવે છે, બરાબર છે. આપણું અંતર શું વધશે તો કે આ તમારું અંતર વધશે. તો તમારે 30 નંબરનો દાખલો છોકરાઓ આ રીતે કરવાનો હતો. ચાલો 31 નંબરનો દાખલો, બિંદુઓ બરાબર છે a બરાબર -4 -2 b બરાબર 6 અને 8 ને જોડતા રેખાખંડ ab ના મધ્ય બિંદુ શોધો. ab નું મધ્ય બિંદુ, તો મધ્ય બિંદુનું સૂત્ર બરાબર છે, અહીંયા મધ્ય બિંદુનું સૂત્ર મધ્ય બિંદુ x1 પ્લસ x2 છેદમાં 2 પ્લસ y1 પ્લસ y2 છેદમાં 2. ચાલો આ x1 આ y1 આ x2 આ y2. હાલો -4 પ્લસ 6 છેદમાં 2 બરાબર છે, -2 પ્લસ 8 છેદમાં 2. હાલો ઓછે વત્તે ઓછા 6 માંથી 4 જાય તો 2 છેદમાં 2. ઓછે વત્તે ઓછા 6 માંથી 2 જાય, સોરી 8 માંથી 2 જાય તો બરાબર કેટલા વધે 6 છેદમાં 2. 2 × 2 2 તેરી 6. તો અહીંયા જવાબ શું આવશે 1 અને 3. બરાબર. મધ્ય બિંદુના યામ શું મળશે તો કે 1 અને 3. અહીંયા મધ્ય બિંદુના યામ લખી નાખજો. મધ્ય બિંદુના યામ તમને મળશે છોકરાઓ 1 અને 3. ચાલો એના પછી 32 નંબરનો દાખલો જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a શોધો. સૌ પ્રથમ આપણે sin a 3/4 સૂત્ર લખશું. આનું શું થાય કે સામેની બાજુ છેદમાં કરણ, બરાબર છે. ચાલો ત્રિકોણ બનાવો. આ એનું ત્રિકોણ છે, બરાબર. અહીંયા a બરાબર, આ b
આ સી. હાલો સામેની બાજુ આ શું થશે તો કે 3, કર્ણ શું થશે 4. આપણે પહેલા આ શોધવાનું છે, પછી તમે કોસ અને એ શોધી શકો. ચાલો પાયથાગોરસ મૂકવાનો, બરાબર. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. હાલો AC નો વર્ગ એટલે 4 નો વર્ગ બરાબર AB નો વર્ગ એમનમ પ્લસ BC નો વર્ગ એટલે 3 નો વર્ગ. 4 નો વર્ગ 16 બરાબર AB નો વર્ગ પ્લસ 9. હાલો 16 માઇનસ 9 બરાબર AB નો વર્ગ. અહીંયા કેટલા આવશે AB નો વર્ગ બરાબર 7. વર્ગમૂળ કાઢો એટલે AB બરાબર √7. શું આવશે તો કે આ આવશે √7. ચાલો હવે તમારે જે શોધવું હોય શોધી શકાય. આપણે શોધવાનું છે cos f. કોસનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ. હાલો પાસેની બાજુ એને ધ્યાનમાં લેવાનું છે. પાસેની બાજુ કોણ થાય √7 બરાબર √7 છેદમાં કર્ણ શું આવશે તો કે 4. અને એના પછી આપણે જોઈએ છીએ tan a. tan નું સૂત્ર શું થાય સામેની બાજુ એટલે સાબા છેદમાં પાસેની બાજુ એટલે પાબા. સામેની બાજુ કેટલી છે 3 અને પાસેની બાજુ કેટલી છે √7. તો આ આપણો જવાબ આવશે. આ દાખલામાં તમારે દરેક વખતે પાયથાગોરસ લખવાનો રહેશે, બરાબર છે. અને પાયથાગોરસ પરથી તમે આ રીતે આ દાખલા કોશિશ શોધી શકશો. સાવ સહેલા દાખલા છે, 2 માર્ક સરળતાથી લઈ શકાય, બરાબર છે. અહીંયા તમારે આ દાખલાની રકમ કદાચ ન દેખાય તો અહીંયા ધ્યાન રાખજો, બરાબર છે. અહીંયા હું તમને કહું છું કે 5 બરાબર એકવાર લખી જ નાખું, પાછી એકવાર રકમ કે 5 cos વર્ગ 60 પ્લસ 4 sec નો વર્ગ 30 માઇનસ 10 વર્ગ 45 છેદમાં બરાબર sin વર્ગ 30 પ્લસ cos વર્ગ 30. ચાલો અહીંયા તમારે sin થીટાનું જે કોષ્ટક આવે છે એ તમારે કોષ્ટક તમને આવડતું હોય તો એ કોષ્ટક છે એના ઉપરથી આખો દાખલો થાય છે, બરાબર. અહીંયા 5 ના 5 એમ. હવે તમારે અહીંયા શું કરવાનું છે તો કે sin બરાબર 60 ની આની કિંમત 1/2 નો વર્ગ. cos 60 ની કિંમત 1/2 થાય છે પ્લસ 4 sec 30 ની કિંમત ખાસ જોજો, sec 30 ની કિંમત 2/√3 નો વર્ગ માઇનસ tan 45 ની કિંમત 1 બરાબર sin 30 ની કિંમત બરાબર છે. sin 30 ની કિંમત કેટલી થાય છે 1/2. કેટલી થાય છે 1/2 પ્લસ cos ખાસ જોજો cos 30 ની કિંમત શું થાય છે તો કે √3/2 નો વર્ગ, બરાબર છે. એ ખાસ ધ્યાન રાખજો. હવે તમારે આનું સાદું રૂપ આપવાનું છે. અહીંયા તમે આપતા જાઓ 5 ના 5 બરાબર 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 બરાબર પ્લસ બરાબર 4 ના 4 અહીંયા 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3. જો 2 નો અહીંયા 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 માઇનસ 1 છેદમાં 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 પ્લસ √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4. હવે છોકરાઓ આની સાબિતી છે અહીંયા આપણે આપીએ છીએ. હાલો 5 × 5 અહીંયા આપી દો જુઓ 5/4 પછી પ્લસ બરાબર છે ચોકે ચોકે 16/3 માઇનસ 1 છેદમાં કાંઈ ના હોય તો 1. હાલો નીચે જુઓ બે છેદ સરખા છે એટલે સીધો સરવાળો 3 ને 1 4 4/4 કેટલા આવશે 1. ચાલો હવે અહીંયા તમે શું કરશો છોકરાઓ તો કે અહીંયા તમારે આનું સાદું રૂપ અહીંયા કે લસા લેવાનું છે. 12 આવે. કેટલા આવે 12. તો અહીંયા 12 કરવા આવે તો કેટલા વડે ગુણવા પડે તો કે 3 વડે ગુણવા પડે. તો આને 3 વડે ગુણો એટલે 5 તેરી 15 અથવા આ બે ગુણે 5 તેરી 15 પ્લસ આને 4 16 ચોકું 64 બરાબર. આ બે આને ગુણે 4 તેરી 12 છેદમાં 3. આ છેદમાં 1 છે એની કોઈ વેલ્યુ રહેશે નહીં. હાલો આ બેનો સરવાળો કરો 64 બરાબર. એમ ના કરાય 15 માંથી કેટલા જાય 12 જાય તો 3 64 ને 3 67/3 જવાબ આવે. શું આવશે તો કે 67/3 તમારો જવાબ આવવો જોઈએ. થોડુંક વિચારજો કે અહીંયા આપણી ભૂલ નથી રહી જતી ને એને આપણે ખાસ કાળજી લેવાની રહેશે, બરાબર છે. જોઈ લઈશું આપણે ભૂલ હોય છે તો સુધારશું. અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણો લસા કેટલો આવશે 4 તેરી 12 આવશે, બરાબર. કેટલો આવશે તો કે 12 આવશે, બરાબર છે. એટલે અહીંયા આપણો જવાબ આવશે 12. ચાલો 67 ના છેદમાં આપણો જવાબ કેટલો આવશે તો કે 12,
બરાબર છે, એટલે આપણે બીજું કાંઈ જોવાનું નથી, આ એકની કોઈ વેલ્યુ રહેતી નથી, તો આપણો જવાબ આવશે. ચાલો એના પછી એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે. થાંભલાની ટોચ જમીન પરના કોઈ બિંદુ સાથે જોડાયેલા તાર 7 મીટર લંબાઈનો છે. તાર અને જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. ચાલો સૌ પ્રથમ આપણે છે એ આકૃતિ દોર લઈએ. આ રીતે માનો કે આકૃતિ છે, આ એ બી સી, બરાબર છે. અહીંયા એક થાંભલો, આ એ બી એ થાંભલો છે. હવે થાંભલાના ટોચથી જમીનના બિંદુ સુધી તારને જોડતો 7 મીટર છે. આ કેટલું છે? 7 મીટર છે. થાંભલાના ટોચથી જમીન પરના કોઈ બિંદુને જોડતું, અને અહીંયા ખૂણો કેટલાનો બને છે? તો કે 30નો બનતો હોય તો થાંભલાની ઊંચાઈ શોધવાની છે. હવે અહીંયા ધ્યાન રાખજો, આપણે થાંભલાની ઊંચાઈ શોધવા માટે સાઇનનું સૂત્ર, બરાબર છે, આપણે શું શોધવું જોઈશે? સાઇનનું સૂત્ર આપણે મૂકવાનું થશે. બરાબર, સાઇનના સૂત્રમાં આપણે શું કરવું પડશે? તો કે સાઇનનું સૂત્ર, બરાબર છે, અહીંયા ધ્યાન આપજો. હવે આપણે અહીંયા લખશું કે એ બી થાંભલાની ઊંચાઈ છે. એ બી એ થાંભલાની ઊંચાઈ છે, બરાબર છે. બીજું શું લખી શકાય? એસી એ તારની લંબાઈ છે, લંબાઈ છે. ચાલો અહીંયા 30નો ખૂણો બને છે, બરાબર છે. તો હવે આપણે જોઈએ છીએ શું? આ તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર. સામેની બાજુ છેદમાં કર્ણ, કેનું સૂત્ર છે? તો કે સાઇન 30, સાઇન 30, બરાબર છે. અથવા તો સાઇન સી લખો તોય ચાલે, બરાબર. સાઇન સી ઉભા રહેજો, આપણે પહેલા છે ને જે આપ્યું ને એ જ લખીએ. હાલો, સાઇન સી બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો સી ની જગ્યાએ કેટલાનો ખૂણો છે? 30નો. સામેની બાજુ કેટલી છે? શોધવાની. કર્ણ કેટલો છે? તો કે 7 મીટર. ચાલો આની કિંમત મુકાવો, 1/7 બરાબર સામેની બાજુ છેદમાં 7. હાલ 7 અહીંયા આવી જાય, 7/2 બરાબર સામેની બાજુ 7/2. કેટલા આવશે? 3.5. સામેની બાજુ કેટલી થશે? 7/2 બરાબર 3.5. 3.5 લખી શકાય. થાંભલાની ઊંચાઈ 3.5 મીટર છે. કેટલી છે? તો કે 3.5 મીટર છે. તો તમે આ રીતે દાખલો કરી શકો. આના પણ દાખલા સાવ સહેલા છે. થોડુંક ધ્યાન આપશો, અહીંયા તમને સાઇન થીટા વાળું કોષ્ટકા વાળું જરૂરી છે, તો તમને બરાબર લગભગ 4 માર્ક આપી દેશે. એક 9મા ચેપ્ટરના 2 માર્ક અને એક 8મા ચેપ્ટરના 2 માર્ક. ચાલો એના પછી જે બે ઘન પૈકી પ્રત્યેક ઘનનું ઘનફળ 64 સેમી ઘન હોય તો તેવા બે ઘન જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. સૌ પ્રથમ પહેલા તો બરાબર છે ઘનનું ઘનફળ આપ્યું છે એટલે એની બાજુ શોધશું, લંબાઈ શોધશું. ઘનનું ઘનફળ બરાબર બાજુનો વર્ગ અથવા બાજુનો ઘન, બાજુનો ઘન આપ્યું છે 64. અહીંયા કહી શકાય એલ નો ઘન. ઘનમૂળ કાઢો તો 4 એલ. લંબાઈ કેટલી છે? 4. ચાલો હવે તમારે એવા બે જોડવાના છે. કેટલા જોડવાના છે? બે જોડી દેવાના છે. તો આ રીતે માનો કે બે સમ જોડેલા હોય, બરાબર. એ જ રીતે માનો કે બીજું એક જોડ દઈએ તો આમ માનો કે લંબઘન કેટલું થઈ જાય? અહીંયાથી મારાથી સરખી આકૃતિ નથી દોરાતી એટલે આ કેટલા થઈ જશે? તો એની પહોળાઈ છે એ કેટલી થઈ જાય? 8 અને લંબાઈ છે એ કેટલી રહેતી હોય? 4 લેતી હોય. અથવા તો તમે એમ રાખો કે લંબાઈ છે એ 8 થઈ જાય અને પહોળાઈ 4, એનાથી કોઈ ફેર પડવાનો નથી. ચાલો લંબાઈ કેટલી આવશે? લંબાઈ બરાબર 4 સેમી અને પહોળાઈ કેટલી આવશે? પહોળાઈ બરાબર જો બે જોડી દે એટલે 4 આ અને 4 આ તો કેટલી આવશે? 8 સેમી. હવે તમારે શું શોધવાનું? તો લંબઘનનું પૃષ્ઠફળ. લંબઘનનું પૃષ્ઠફળ બે કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈ ગુણ્યા લંબાઈ. બે કૌંસમાં લંબાઈ કેટલી છે? અહીંયા જોતા જાઓ 4 બરાબર છે.
ઊંચાઈ પણ તમારી 4 જ સેમી થશે, બરાબર. આ જે છે આ જેની ઊંચાઈ કહેવાય એટલે 4 સેમી. એટલે 4 8 પ્લસ પહોળાઈ કેટલી છે અહીંયા જોતા જજો, 8 અને 4 પ્લસ 4 અને લંબાઈ કેટલી છે 4. ખાસ જોવાનું છે, બરાબર. આ જ રીતે કરવાનું છે. અહીંયા લખતા આપણે ભૂલી જઈએ, લખને કે ઊંચાઈ કેટલી આવશે 4 સેમી. ઊંચાઈ કેટલી આવશે 4 સેમી. ચાલો કિંમત મુકાવો 2 32 પ્લસ 16. ચાલો 2 32 તું 64 ને 16 64 અને 16 80, બરાબર. કેટલા આવશે 80, તો 160 સેમી, બરાબર. યાદ રાખજો પૃષ્ઠફળ છે એ તમારું કેટલું થશે તો કે 160 સેમીનો વર્ગ થશે, બરાબર. કેટલો થશે 160 સેમીનો વર્ગ. આકૃતિ ન સમજાણી હોય તો જોઈ શકો. એક સમઘન માનો કે આ રીતે હોય, એમાં બીજું સમઘન જોડી દો તો આ ખાલી લંબાઈ વધે, પહોળાઈ અને ઊંચાઈ એમનેમ રહેતી હોય છે. એટલા માટે જવાબ આવશે 180. ચાલો એના પછી છે એક, બરાબર છે, જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકને નીચે આપેલી આકૃતિમાં દર્શાવવા પ્રમાણે પ્યાલામાં જ્યુસ આપતો હતો. બરાબર. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ, બરાબર છે, યાદ રાખજો 5 સેમી છે. વ્યાસ કેટલો છે વ્યાસ તો કે 5 સેમી. તો ત્રિજ્યા આર કેટલું થાય તો કે 5/2 સેમી. આને આમનામ જ રાખો સેમી. પરંતુ પ્યાલામાં અર્ધગોળક ભાગ ઉપસેલો છે, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હોય. જો પ્યાલાની ઊંચાઈ, બરાબર, h આપ્યો છે કેટલો છે 10 સેમી, તો તેની આભાસી ક્ષમતા શોધો અને પાય આપી છે 3.14. અહીંયા તમારે નળાકાર આભાસી કીધું છે એટલે આપણે નળાકારના પૃષ્ઠફળ જ શોધવાનું છે. આપણે અહીંયા શું શોધવાનું છે તો કે નળાકારનું પૃષ્ઠફળ શોધવાનું છે, બરાબર. અર્ધગોળક ભાગ ઉપસેલો છે એની કોઈ જરૂર નથી. અહીંયા તમારે શું શોધવાનું છે તો કે નળાકાર પ્યાલાનો, બરાબર, નળાકારનું પૃષ્ઠફળ, નળાકારનું પૃષ્ઠફળ, બરાબર, પાય r²h. પાઈની કિંમત 3.14 ગુણ્યા r એટલે 5/2 ગુણ્યા 5/2, h એટલે 10. ચાલો કિંમત મુકાવો 314/100. 5/2 ગુણ્યા 5/2 ગુણ્યા 10. ચાલો આ એક મીંડું ગયું, આ એક મીંડું ગયું. 5 × 5 = 5 × 10, બરાબર. હવે અહીંયા ધ્યાન રાખજો, આને બેયને ભાંગ્યા આને કેટલા કરશો એટલે 157 આવશે. ચાલો 157 ગુણ્યા 5/4 કરવાના થશે. જે જવાબ આવે એ તમારો જવાબ આવશે. ચાલો અહીંયા આવશે 157 ગુણ્યા 5/4. ચાલો આપણે અહીં સાઈડમાં ગુણાકાર ભાગાકાર કરી લઈએ. 157 ગુણ્યા 5, બરાબર. 5 + 35 વદા પડી 3 25 25 તો 28 વદા પડી 2 5 5 ને 2 7. કેટલા આવશે તો કે 785 ભાગ્યા 4 કરવાના છે. કેટલા કરવાના છે ભાગ્યા 4. હાલો 4 × 1 = 4. કેટલા વધ્યા 3, 4 × 9 = 36. કેટલા વધ્યા 2, 4 × 25, 4 × 6 = 24, બરાબર 24. કેટલા વધ્યા 1, ઉપરથી અહીંયા પોઈન્ટ, અહીંયા 0, 4 × 2 = 8, 2 વધ્યા અને 4 × 25 196 પોઈન્ટ, બરાબર. કેટલા આવશે 196.25, બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો આપણો જવાબ આવશે 196.25 સેમી વર્ગ. સેમીમાં હોય તો સેમીમાં છે એટલે સેમી વર્ગ. તો આ રીતે તમારે આ દાખલો કરવાનો હતો. આના દાખલામાં કાંઈ નહોતું, એટલું જ હતું. તમે આ રીતે આ દાખલો કરી શકો. છેલ્લો દાખલો, બરાબર છે, એટલે આપણો વિભાગ બી પ્રકરણ નંબર 2 સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેત L = 15, N = 49, CF = 11, F = 15, H = 5 હોય તો મધ્યસ્થ M શોધો. મધ્યસ્થ M બરાબર L + N/2 - CF છેદમાં F ગુણ્યા H. આ આપણું સૂત્ર છે. આ કિંમત મૂકતા જાઓ. L એટલે 15 પ્લસ N/2 એટલે 49/2 માઇનસ CF એટલે 11 છેદમાં F એટલે 15, H એટલે 5. ચાલો 15 પ્લસ આનો બેનો ભાગાકાર કરશો એટલે 24.5 માઇનસ 11 છેદમાં 15 ગુણ્યા 5.
5 તેરી 15 બરાબર અહીંયા આવશે 15 પ્લસ હાલો 11.24.5 માઇનસ 11 પોઈન્ટની નીચે કાંઈ ના હોય તો 0 5 કેટલા આવશે 3 ને 13.5 બરાબર કેટલા આવશે 13.5 ભાંગ્યા 3 કેટલા આવશે 3 ચાલો અહીંયા હવે આપણે આગળ કરીશું પોઈન્ટ કાઢી નાખો બરાબર છે અહીંયા તમારે શું આવશે તો કે અહીંયા જવાબમાં આવશે 15 પછી 135 ભાંગ્યા 3 ગુણ્યા 10 કરો 135 ભાંગ્યા 3 3 ચોક 12 એક વધ્યો 5 3 પચ્ચા 15 કેટલા આવશે 45 ચાલો 45 ભાંગ્યા 10 એક આંકડા પછી પોઈન્ટ 45 પ્લસ 4.5 એમ આવશે એમ બરાબર 19.5 આપણો મધ્યસ્થ છે એ 19.5 છોકરાઓ જવાબ આવશે અહીંયા છોકરાઓ છે એ આપણા દાખલા છે વિભાગ બી સંપૂર્ણ પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી જોવાના છીએ જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો બરાબર છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણો વોટ્સઅપ નંબર છે 7862884436 આ નંબર ઉપર હાઈનો મેસેજ કરશો એટલે તમને સીધા અમે ધોરણ 10નું ગ્રુપ બનાવી અને એમાં નાખી દઈશું અહીંયા તમને સીધી જ વિડીયોની લિંક મળતી રહેશે તમારે યુટ્યુબમાં પારા પરથી ગોતવા જવી પડશે નહીં થેન્ક યુ